કરીએ રાજકોટના જસદણ તાલુકામાં ભાજપના ઉપપ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જયંતિ સરવૈયાને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે। ભાડલા બેઠક પર રમીલાબેનને ટિકિટ મળતા તેમણે રોષ વ્યક્ત કર્યો હતો। જયંતિ સરવૈયાએ પત્ની રમા સરવૈયા માટે ટિકિટની માંગ કરી હતી। તો સરવૈયાને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાને પણ ઉતાર્યા છે। પોતાના પત્નીને તેને લઈ અને તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। રાજકોટનું જસદણ જ્યાં તાલુકા ભાજપના ઉપપ્રમુખને સસ્પેન્ડ કરી દેવાયા છે। જયંતિ સરવૈયાને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે। સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જયંતિ સરવૈયાને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે। ભાડલા બેઠક પર રમીલાબેનને ટિકિટ મળતા તેમણે રોષ વ્યક્ત કર્યો હતો। જયંતિ સરવૈયાએ પત્ની રમા સરવૈયા માટે ટિકિટની માંગ કરી હતી। તો સરવૈયાને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાને પણ ઉતાર્યા છે। પોતાના પત્નીને તેને લઈ અને તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। રાજકોટનું જસદણ જ્યાં તાલુકા ભાજપના ઉપપ્રમુખને સસ્પેન્ડ કરી દેવાયા છે। જયંતિ સરવૈયાને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે।